નમસ્કાર. આજના આ ગહેન વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા આવતીકાલના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આપણો આજનો વિષય છે બાળકો સેવાભાવી કેવી રીતે બને. જુઓ, બાળકોમાં સેવાભાવનું સિંચન કરવું એ કંઈ રાતોરાત થતું કામ નથી, પણ એક કળા છે. અને આજે આપણે આ જ વિષયના મૂળભૂત સિદ્ધાંતોને બહુ જ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો, આજના વિષયની શરૂઆત રામચરિતમાનસની આ ખૂબ જ પ્રચલિત અને અદ્ભુત ચોપાઈથી કરીએ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. તમે પણ ક્યાંક ને ક્યાંક આ સાંભળ્યું જ હશે. આ માત્ર શબ્દો નથી, પણ જાણે એક સુવર્ણ પ્રકાશ છે જે આપણને સાચો રસ્તો બતાવે છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે અન્યની ભલાઈ કરવા સમાન બીજો કોઈ મોટો ધર્મ નથી અને બીજાને કષ્ટ આપવા સમાન કોઈ અધર્મ નથી. બસ આ જ વિચાર સેવાને માનવ જીવનના સર્વોચ્ચ ધર્મ તરીકે સ્થાપિત કરે છે. હવે આપણે આના પહેલા અને સૌથી મહત્વના પાસા પર આવીએ: સર્વશ્રેષ્ઠ ધર્મ અને સેવા. ભગવાન શ્રીરામે પોતાના ભાઈ ભરતજીને જે શાશ્વત સંદેશ આપ્યો હતો તે આજના આધુનિક સમયમાં પણ આપણા સૌ માટે એક દીવાદાંડી સમાન જ છે. તમે જ વિચારો, ધર્મના મોટા મોટા સિદ્ધાંતો પર કલાકો સુધી તર્ક વિતર્ક કરવા કે ચર્ચાઓ કરવા કરતાં શું ખરો ધર્મ બીજાની સેવા કરવામાં નથી રહેલો? ચોક્કસ છે. સેવા એ ખરેખર એક અમૂલ્ય નિધિ છે, એક મોટો ખજાનો છે. બાળકોને આ અમૂલ્ય ખજાનાથી વંચિત રાખવા તે તો તેમની સાથે એક બહુ મોટો અન્યાય છે, ખરું ને? વાલીઓની એ પ્રાથમિક જવાબદારી બને છે કે તેઓ બાળકોના હૃદયમાં આ સેવાભાવ જગાડવાનો સઘન પ્રયાસ કરે.